હેલો ગાઈસ, જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. મમ્મી, what are you doing? કામ કરું છું. બોલે ને. બરાબર. બેરીને. એ ચાર આપણી ખબર પડી ગઈ ને 4 વાગ્યા છે, પોણા 9 ને આપણે ફટાફટ નીકળીએ ટ્યુશન માટે. મારી ઘુગુલી તો જો ઊંઘે છે. દાદા, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, મહાદેવ. હવે પપ્પા હવે નાવા જશે અને આપણે નાસ્તો કરી લીધો છે ભાઈ. દેખો, ચા ને ટોસ્ટ. હવે આપણે ફટાફટ પગે લાગીએ અને ટ્યુશન માટે નીકળે. આજે તો બહુ થાક લાગ્યો છે મમ્મી. મમ્મી બોલો ને, શું કરું હવે? મોકલજો. ચલો ગાઈ, આપણું કામ પતાવી દીધું મમ્મી. હવે આપણે આ બેગ લઈને જઈશું, કેમ કે આજે બીજું બેગ છે. આ મારું બેગનું તૂટી ગયું છે પટ્ટો. હા, ચલો ભાઈ પગે લાગીએ અને આપણે સુમણીમાં વટાકાવાળી કરીએ. તો ભાઈ ચલો ભાઈ, હવે મળીએ આપણે ડાયરેક્ટ. તો ભાઈ લોક, હવે તમારો ભાઈ આવી ગયો છે ઘેર. તો ભાઈ હવે ઘરે આવી ગયા છે અને સ્કૂલના કપડાં બી આપણે રેડી થઈ ગયા છે ભાઈ લોક, કમ્પ્લીટ ડન મેન. અને હવે આપણે મમ્મી રોટલીઓ અમે ભાઈ રોટલી બનાવે છે અને શાક છે ભાઈ. આ તો મારો નાસ્તો ગાઈસ, વઘારે રોટલી લઈ જવાની છે. હા, ગરમ છે, ગરમ ગરમ. ઓ ગરમ દીદી, પેલું ખબર? ગરમ એ દીદી કરે છે એનું કામ, એટલે દીદી બોલતી જ નહીં. અને ભાઈ હવે મમ્મી આ ચમચો લઈ લો ને શાક કાઢવા. ભાઈ લોક, આપણે શાક લઈ લઈએ. ડુંગળીમાં છે ટામેટાનું શાક. આ રસો આટલો બધો છે ને, આપણને મજા આવે. એટલે તો કાઢ લઈએ, સુમડીમાં ખાઈએ ગાય છે ને ખાઈને આપણે ભાઈ માની. તો ગાય છે તમારો ભાઈ આવી ગયો છે ઘેર ને અત્યારે ભાઈ ચાલે છે ગરવા. લે હવે. તો ભાઈ હવે આપણે તો મોડું થયું, આપણે વટે કે ભાઈ 7 વાગ્યા કમ્પ્લીટ મળે આપણે જીમથી આવીને ભાઈ બહુ જ મોડું થઈ ગયું. એટલે પહેલાં ભાઈ પગે લાગીએ આપણે અને આપણું જીમની બેગ લઈ લઈએ ને આપણે ભાઈ કમ્પ્લીટ મસ્ત ટાઈટ ટી શર્ટ લઈ લીધા. હવે મારે ભાઈ આપણો ફોન લઈ આ દીદીના ફોનમાં ઉતાર ભાઈ, દીદીને હાલે એ મારો ફોન લઈ. ભાઈ તો દીદી તો નાચ જ કરે છે. ચલો ભાઈ, ચાલ દીદી. જય શ્રી કૃષ્ણ. જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. ચલો ભાઈ, મળે આપણે. ભાભી આવી ગયા ગાય જો. તો મળે આપણે ડાયરેક્ટ હર હર મહાદેવ. આપણે ઘરે આવી ગયા છે અને મમ્મી અત્યારે આવી ગઈ છે ગાય. ચલો અત્યારે વાગ્યા છે 11:30. અમે અત્યારે છે આપણી જોડે એનું સાચું મમ્મી સોરી તો ગ્રેવી સોસ અને ભાઈ આ પાસે વટાણેલું ભાત ને રોટલી ભાઈ, સાબુદાણા ખીચડી, બસ. દાદા જય દ્વારકાધીશ. અત્યારે સિરિયલ ચાલે છે અને હવે આપણે ફટાફટ થઈએ. અત્યારે મોડું થઈ ગયું. અત્યારે મમ્મી હતી બહાર, તો એમને મેં લેવા ગયો તો કામ છે. તો હવે આપણે આપણું ખાવાનું પતાવીએ અને ભાઈ સિરિયલ જોતા જોઈ ગયા. ભાઈ ખાઈ બે લીધી છે ને અત્યારે વાગ્યા 12:30 અને મમ્મી બોલો. કેવું મજા આવી? મજા આવી આજે તો. આજે કેવો દિવસ છે તમારો? સરસ. ઓ, તો તમે ક્યાં ક્યાં ગયા? શીતલ મામીન ઘરે. અચ્છા, તો ભાઈ માસીના ઘરે. કાકા માસીના ભાઈ કીધી મમ્મી. હવે આપણે તો ભાઈ રહ્યા જવું બહુ છે ને પપ્પા. ઓકે ભાઈ, હવે કાલે તો ભાઈ છે મમ્મી સેટરડે. હાલો બસ, હા સેટરડે.
હવે કાલે સેટરડે છે એટલે કાલે સવારની સ્કૂલ. ઓકે મેમ. સો કાલે સવારે નાસ્તો એટલે 5 વાગે ઉઠવું પડશે. 5 સવા 5 મંદિર 5:30. આવીને જજે ને 11 વાગે તો છૂટી જ જઈશ ને. હા એટલે 5:30 5:30 તો ઉઠવું જ પડશે ને મારે, કેમ કે મેં અડધો કલાક રેડી એટલે 7 વાગે જવાનું તારે. હા 6:55 તો તું પહોંચી જવાનું છે, તો એ તો 6:55 ટાઈમ છે એટલે મેં 5:30 ઉઠી જજે. હા એટલે 5:30. કાલ છેલ્લું છે ને ટેસ્ટ હવે પાછું. તો કઈ અત્યારે તો તમને ખબર છે એમ કે તમારા ભાઈને ચાલે છે ટેસ્ટ અને કાલે ફાઇનલી છેલ્લું. અને ભાઈ ફાઇનલી રવિવાર આવશે ખરી. હવે આપણો દિવસ બધે રજા, એ દિવસ આરામનો દિવસ. તો ભાઈ અને મમ્મી કેવું છે તમને હવે? સારું છે? ડન? સારું છે. ઓકે ઓકે ભાઈ. મમ્મીએ જોયું છે ફોન. અને દીદી વોટ શું કરે છે? ઓકે ઓકે. તો ભાઈ ચલો હવે મળીએ. આપણે એડિટિંગ કરવાનું બાકી છે, એટલે થઈ જ ગયું છે એમ તો ઓલમોસ્ટ, બટ થોડું બસ હવે અંદર કરો એટલે સમજી જાવ કે થોડું ઘણું બાકી. હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલે. ત્યાં સુધી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ.